હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ લીલી તુવેરની કચોરી બનાવવા માટેની રીત। લીલી તુવેરની કચોરી ઘરે જ એકદમ સરળતાથી અને ટેસ્ટી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ જ ફ્રી છે। લીલી તુવેરની કચોરી બનાવવા માટે સૌપ્રથમ લીલી તુવેર લઈ તેના દાણા લઈ લેવાના છે। આ રીતે તુવેરના દાણા લેવાના છે। તમારે જેટલી કચોરી બનાવવી હોય તે પ્રમાણે દાણા લઈ તેને મિક્સચર બોલની અંદર ક્રશ કરી દેવાના છે। સાથે તેમાં આદુ તથા મરચાંના ટુકડા ઉમેરી દીધેલા છે। તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો। આ રીતે તેને ક્રશ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે બધું એકદમ સારી રીતે ક્રશ થઈ ગયું છે। તો હવે તેના વઘાર માટે એક બોલ લઈ તેની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તે ગરમ થાય એટલે તેની અંદર જીરું ઉમેરેલું છે, ચપટી હિંગ ઉમેરેલી છે તથા વરિયાળી ઉમેરી છે। ત્યારબાદ તૈયાર થયેલું જે મિશ્રણ છે તેને સાતળી લેવાનું છે। ગેસની આંચ એકદમ ધીમી રાખવી। આ રીતે બધું મિશ્રણ ઉમેરતા જાઓ અને તેને મિક્સ કરી દો। આ રીતે હલાવતું જવાનું છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરી દો। આ રીતે હલાવતું જવાનું છે અને મિક્સ કરી દેવાનું છે। તેને ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે। આ મિશ્રણને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। થોડું કૂક થઈ જાય એટલે તેમાં બીજા મસાલા ઉમેરવાના છે। સ્વાદ પ્રમાણે ચટણી તથા ધાણા જીરું પાવડર ઉમેરો। ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરેલો છે। હવે તેમાં 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરેલો છે તથા 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરેલી છે। તેનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો। હવે આ બધા મસાલાને મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી દો। ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરો। હવે બધું સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો તેને ઠંડુ થવા માટે રાખી દો। હવે ઉપરનું પડ બનાવવા માટે મેં અહીં ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે તથા 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે। તેલનું પ્રમાણ મુઠ્ઠી પડતું રાખવાનું છે। તમે ઘઉંના લોટની બદલે મેંદાનો લોટ પણ લઈ શકો છો। હવે આ રીતે તેલ મિક્સ કરી દો। હળવા હાથથી ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે। ધીમે ધીમે તમે મિક્સ કરતા જશો એટલે તમે જોઈ શકો છો કે જે તેલ છે તે એકદમ જ મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું હોય તેવું તમે સરળતાથી જોઈ શકો છો। તો હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરવાનું છે અને કણક તૈયાર કરવાનો છે। આપણે જેવો પરોઠાનો લોટ બાંધીએ તેવો બાંધવાનો છે। એકદમ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં। તો આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। ખાસ ધ્યાન રાખવું એકસાથે વધારે પાણી ઉમેરાઈ ન જાય અને લોટ એકદમ ઢીલો ન થઈ જાય। બાકી ઉપરનું પડ જે છે તે ક્રિસ્પી નહીં રહે, એકદમ ઢીલું થઈ જશે। આ રીતે જરૂર પડે તેમ ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું છે અને કણક તૈયાર કરતું જવાનું છે। તૈયાર થઈ જાય એટલે તેમાં થોડું તેલ ઉમેરવાનું છે અને તેને મસળી લેવાનું છે। અડધી ચમચી જેટલું તેલ લઈ તેને મસળી લીધેલો છે। લોટની કન્સિસ્ટન્સી એકદમ કઠણ પણ નહીં અને સાવ પોચું પણ નહીં, આ રીતે મીડિયમ રાખવાની છે। હવે ઢાંકીને તેને 20 થી 25 મિનિટ સુધી રહેવા દો। ત્યારબાદ તેને ફરી પાછો મસળી લો। હવે તમારે જે સાઈઝની કચોરી બનાવવી હોય તે પ્રમાણે લુવું લઈ તેને વણી લેવાની છે।
તેને વણવા માટે કોરા લોટની બિલકુલ જરૂર નહીં પડે। આ રીતે એકદમ પાતળી પણ નહીં અને વધારે જાડી પણ નહીં, તેવી મીડિયમ સાઇઝની મેં બનાવી દીધેલી છે। હવે તૈયાર થયેલા પૂરણને વચ્ચે મૂકી દો। આ પૂરણની તમે ગોળી વાળીને પણ મૂકી શકો છો અને આ રીતે બધી બાજુથી તેને સારી રીતે દબાવી વધારાનો ભાગ છે તે કાઢી લો। એકદમ હળવા હાથથી પ્રેસ કરવાનું છે અને અંદર એર બિલકુલ ના રહે તે રીતે તૈયાર કરી દેવાની છે। તો આ રીતે કચોરી તૈયાર કરી દો। હવે તેને તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકું। તેલ ગરમ થાય એટલે તેમાં કચોરી મૂકી દેવાની છે। તેલ મીડિયમ જેટલું ગરમ થાય એટલે તેમાં કચોરી મૂકી દેવાની છે। તમે થોડી વાર પછી જોઈ શકશો કે તે ઓટોમેટિક જ ઉપર આવી જાય છે, એટલે ત્યાં સુધી તેને કંઈ કરવાનું નથી। ગેસની આંચ મીડિયમ રાખવી। હવે તે થોડી કૂક થઈ ગઈ છે તો તેને ફેરવી લો। એક સાઈડ પર તે કૂક થઈ ગઈ છે તો તેને આ રીતે ફેરવી લો અને બીજી સાઈડ પર કૂક થવા દો। તમે જોઈ શકો છો કે બિલકુલ ખુલતી પણ નથી અને એકદમ જ સારી રીતે કૂક થતી જાય છે। તો આ રીતે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને કૂક કરવાની છે। ફરી પાછી તેને ફેરવી દો અને લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કૂક થવા દો। તો હવે તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો કચોરીને લઈ લો। તો તૈયાર છે લીલા તુવેરની કચોરી। એકદમ સરળ રીતથી તથા એકદમ ટેસ્ટી એવી આ લીલી તુવેરની કચોરી એકવાર તમે પણ ઘરે આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। તેને તમે ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો। તમે આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।